જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારા સાથે આપણા ગુજરાતી બટેકા પૌવાની રેસિપી શેર કરીશ, જે સ્વાદમાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ બટેકા પૌવાને લાંબા સમય સુધી સોફ્ટ અને પોચા કેવી રીતે રાખવા તેની પણ એક ટેકનિક તમારી સાથે શેર કરી છે, જેથી તમે જો પહેલી જ વારમાં બટેકા પૌવા બનાવતા હશો તો પણ તમારા બટાકા પૌવા એકદમ ટેસ્ટી, સોફ્ટ અને છૂટા છૂટા બનશે. તો આ રેસિપીને ખાસ એન્ડ સુધી જોજો, તમને મારી આજની આ રેસિપી જરૂરથી પસંદ આવશે. તો સૌથી પહેલાં અહીંયા મેં બટેકા પૌવા માટે જાડા પૌવા આવે છે તે લીધા છે. તો એક બાઉલમાં આપણે 1.5 કપ જેટલા જાડા પૌવા લઈ લઈશું. હવે તેમાં ચોખ્ખું પાણી ઉમેરીને પૌવાને આપણે સારી રીતે ધોઈ લઈશું, જેથી તેમાં કોઈ પણ કચરું હોય તો તે નીકળી જશે. તો હવે આપણે એક વારનું સાફ કરેલું પાણી છે તે કાઢી લઈશું અને બીજી વાર ચોખ્ખા પાણીથી આપણે ફરીથી પૌવાને ધોઈ લઈશું. તો હવે અહીંયા પૌવામાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને પૌવાને આ રીતે ઉપર નીચે મિક્સ કરી લઈશું, જેથી તેમાં કોઈ એક્સ્ટ્રા પાણી હશે તો તે પૌવાને અબ્ઝર્વ કરી લેશે અને આપણા પૌવા છે તે ફૂલીને ડબલ થઈ જશે. તો અત્યારે આપણે આ પૌવાને સાઈડમાં રાખી દઈશું અને હવે બટેકા પૌવાને વઘારવા માટે ગેસ ઓન કરીશું અને પેનમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તો બટેકા પૌવા બનાવવા માટે આપણે તેલનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે. તો અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ બરાબર સતળાઈ જાય એટલે તેમાં થોડા સિંગદાણા ઉમેરી સિંગદાણાને ક્રિસ્પી થવા દઈશું. તો બટેકા પૌવામાં સિંગદાણા ક્રિસ્પી હશે તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ત્યારબાદ તેમાં 7 થી 8 નંગ મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ તીખાસ પ્રમાણે 7 થી 8 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી મિક્સ કરીને તેને સાંતળી લઈશું. તો અહીંયા તમે તીખાસનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો. ત્યારબાદ તેમાં 1 નંગ બટેકાને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા હતા તે ઉમેરી દઈશું. તો અહીંયા બટેકાનું કટિંગ આ રીતનું ઝીણું હશે એટલે તમારા બટેકાને શેકાતા બિલકુલ પણ વાર નહીં લાગે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અત્યારે બટેકાના ભાગનું જ મીઠું ઉમેરીશું. અડધી ટીસ્પૂન હળદર ઉમેરીને મિક્સ કરી લઈશું. તમે જો અહીંયા મીઠું બધું એકસાથે જ ઉમેરી દેશો તો બટાકા પૌવામાં બટાકાનો ટેસ્ટ ખારો લાગશે અને તમારા પૌવા છે તે ફીકા લાગશે, જેથી બટેકા પૌવા ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 7 થી 10 મિનિટ સુધી તેને થવા દઈશું અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું, જેથી તે બળી ન જાય. તો અહીંયા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બટેકાને જોઈએ તો તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે પૌવાને ધોઈને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે તેમાં પૌવાના ભાગનું મીઠું ઉમેરીશું અને હવે આ બટેકા પૌવાને ખટમીઠા બનાવવા માટે અહીંયા મેં 4 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરી છે. તો બટેકા પૌવામાં ખટાશ ઓછી અને ગળપણ થોડું વધારે હોય છે. જો આ રીતે દળેલી ખાંડ ઉમેરશો એટલે તમારા બટેકા પૌવામાં ખાંડના કોઈ પણ ક્રિસ્ટલ નહીં બને, કારણ કે જો ખાંડ ઉમેરીશું તો ખાંડને ઓગળવામાં થોડો સમય લાગતો હોય છે, જેના લીધે ખાંડમાં થોડા ક્રિસ્ટલ બની જતા હોય છે અને આપણા જે બટેકા પૌવા છે તે ખાવામાં ચવડ બની જાય છે. તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે સાઈડમાં આપણે 1 ટીસ્પૂન જેટલું પાણી છાંટી દઈશું, જેથી બટેકા પૌવા સોફ્ટ રહે. તો અત્યારે આ બટેકા પૌવા આપણા તૈયાર છે, પણ જો આ ટેકનિકથી તમે બટેકા પૌવા બનાવી લેશો ને તો 100% ગેરંટી સાથે કહું છું કે તમારા બટેકા પૌવા પણ એકદમ છૂટા છૂટા અને સોફ્ટ બનશે અને ઘરમાં બધા તમારી રેસિપીના ખૂબ જ વખાણ કરતા નહીં થાકે. તો હવે તેના માટે અહીંયા મેં ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરીને રાખ્યું હતું, આપણે તેને લઈ લઈશું અને હવે આપણે જે બટેકા પૌવા બનાવ્યા હતા તેને આપણે આ રીતે મૂકીને તેને સ્ટીમ થવા દઈશું. તો ત્યારબાદ હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે તેને 5 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો અહીંયા તમે આ રીતે બટેકા પૌવાને બનાવીને સવારના બ્રેકફાસ્ટ માટે ચા પણ બનાવી લેશો ને તો પણ તમારા બટેકા પૌવા
લાંબા સમય સુધી સોફ્ટ, એકદમ છૂટા છૂટા અને ટેસ્ટી બનશે અને તમને ખાતા વખતે ગળામાં તેનો ડચુરો પણ નહીં વળે. તો અહીંયા તમે 5 મિનિટ પછી જોઈ શકો છો કે આપણા બટેકા પૌવા એકદમ સરસ અને છૂટા છૂટા બન્યા છે. તો હવે આપણે આ ગરમા ગરમ બટેકા પૌવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ત્યારબાદ ઉપરથી દાડમના દાણા અને કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું. તો એકવાર ચોક્કસથી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. સાથે જ તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એકદમ સરળ રેસિપી છે તેને જરૂરથી શેર કરજો. કોમેન્ટમાં તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે પણ જણાવજો. અને ચેનલ પર નવા હોય અને તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા આવા જ નવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.